વડોદરા જિલ્લાના સાવલી બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના નવા સર્ક્યુલર મુદ્દે મહત્વનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. સાવલી બાર એસોસિએશને વડોદરા બાર એસોસિએશનના વિરોધ અને રજૂઆતને સમર્થન જાહેર કર્યું. નવા સર્ક્યુલરમાં A4 પેપર અને નિર્ધારિત ફોન્ટ સંબંધિત નિયમોને લઈ વકીલોને વ્યવહારિક મુશ્કેલી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ મુદ્દે વડોદરા બાર એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવનારા તમામ કાર્યક્રમોમાં સાવલી બાર એસોસિએશન જોડાશે તેવી જાહેરાત કરવામાં આવી. સાવલી બાર એસોસિએશને આ મામલે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત જિલ્લા ન્યાયતંત્રને ઠરાવ મોકલી પોતાની રજૂઆત કરી. સાથે જ વડોદરા બાર એસોસિએશન દ્વારા કરવામાં આવતી રજૂઆતો અને કાર્યક્રમોમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ઘણી બધી કોર્ટોની અંદર મુદત રિપોર્ટ પણ A4 સાઇઝની અંદર અને ટાઈપ કરેલા માંગ્યા. તેને લઈને સમગ્ર ગુજરાતના વકીલો આજે ઠરાવ કરી અને હડતાલ ઉપર છે. વડોદરા બાર એસોસિએશન પણ છેલ્લા 2 દિવસથી હડતાલ ઉપર છે અને સાવલી વકીલ મંડળ વડોદરા બાર એસોસિએશનને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે અને ભવિષ્યમાં જો વડોદરા બાર એસોસિએશન હાઈકોર્ટ સુધી જવાનું થશે તો પણ સાવલી બાર એસોસિએશન એમની સાથે છે. અને આ પરિપત્રને લઈને જ્યારે વિરોધ ઊભા થશે, જ્યારે વડોદરા બાર એસોસિએશન પગલાં ભરશે ત્યારે સંપૂર્ણ ટેકો સાવલી વકીલ મંડળ જાહેર કરે છે.